સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર પીડિત પરિવારો સાથે કરી મુલાકાત. વટાર અને આઝાદનગર ખાતે રાહત અને બચાવ કામગીરીની કરી સમીક્ષા. રાજ્યમાં હાલ 75 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ. અવરજવર પ્રભાવિત. 2 નેશનલ હાઈવે અને 1 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 24.63% વરસ્યો વરસાદ. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 8.93 ઇંચ વરસાદ. 10 ડેમ હાઈ એલર્ટ પર, 4 ડેમ એલર્ટ પર. સુરતના માંડવી તાલુકાનો ગોરધા ડેમમાં ભારે પાણીની આવક. ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ખેડૂતો ખુશખુશાલ. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર પીડિત પરિવારો સાથે કરી મુલાકાત. વટાર અને આઝાદનગર ખાતે રાહત અને બચાવ કામગીરીની કરી સમીક્ષા.